અકોટા સ્થિત પાર્શ્વનાથ ગ્રહ ચૈત્ય જિનાલયની 34મી સાલગીરા ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવી। પાર્શ્વનાથ ગ્રહ ચૈત્ય જિનાલયની સાલગીરીનો કાર્યક્રમ યોજાયો। આચાર્ય આગમન રત્ન સુરી મહારાજની નિશ્રામાં 17 ભેદી મહાપૂજા વિધિ વિધાનથી યોજાઈ। ભગવાનને સૂર્ય અને ચંદ્રના દર્શન પ્રજ્ઞાબેન ગિરીશભાઈ શાહ પરિવારે કરાવ્યા। આચાર્ય ભગવંતે શાસ્ત્રોક્ત શ્લોકો અને મોટી શાંતિશ્રી સંઘને સંભળાવી। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અકોટા રોડ સ્થિત પાર્શ્વનાથ ગ્રહ ચૈત્ય જિનાલયની 34મી સાલગીરી ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવી હતી। આચાર્ય ભગવંતે માંગલિક ફરમાવી મહત્વ સમજાવ્યું હતું। આખી પૃથ્વી પર બધા તીર્થોના દર્શન કરવાથી જે પુણ્ય બંધાય છે તેટલું જ પુણ્ય ફક્ત જિનાલયની ધજા ફરકાવવાથી બંધાય છે। દરમિયાનમાં ગિરીશભાઈ શાહે જણાવ્યું હતું કે આજે આ નિમિત્તે યોજાયેલી ભક્તિ ભાવનામાં ગાયક રક્ષાબેન તથા અજીતભાઈની જુગલબંધીએ સ્તવનોની રમઝટ બોલાવી હતી। આજે આ સરસ મજાનું પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય હમણાં જ એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। આપણી પાસે આ ગૃહ ચૈત્ય જિનાલય જે છે એ ગિરીશભાઈ આપણી સાથે છે। ગિરીશભાઈ, આ જિનાલયને કેટલા વર્ષ થયા અને આજે કઈ સાલગીરી ઉજવવામાં આવી? આજે આપણા ગૃહ ચૈત્યનાલને 33 વર્ષ પૂરા થઈ 34મા વર્ષમાં આપણે ધ્વજારોહણ કરેલ છે। જ્યારે આપણે આ નિરાસર શરૂ કર્યું ત્યારે અહીંયા કોઈ વસ્તી હતી નહીં। આપણું આ જીર્ણોદ્ધાર થયેલું નિરાસર આ સૌ પ્રથમ પહેલું હતું। ત્યાર પછી આપણે અહીંયા સંઘનું નિરાસર 4 વર્ષ પછી બન્યું। એટલે લોકોને ધીમે ધીમે આ નિરાસરના હિસાબે જૈનોનો અહીંયા વસવાટ ઘણો મોટો થઈ ગયો અને જૈનો સમુદાય ઘણો મોટો થઈ ગયો અને આજે આપણે ખૂબ ઉલ્લાસ અને ઉમંગથી આજે આપણે 33 વર્ષ પૂર્ણ કર્યા અને નવો જીર્ણોદ્ધાર કર્યો છે આખા નિરાસરનો। એટલે આજે સરસ રીતે ભગવાનની આજે આ ભક્તિ થઈ રહી છે તો આપ સૌમાં પધારજો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। કયા મહારાજ સાહેબે આ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી? આપણે ત્યાંના ધર્મસુરી મહારાજ સાહેબના આગમ રત્ન મહારાજ સાહેબે સવારે આવી અને ધ્વજારોહણમાં હાજરી આપી હતી અને તેમના હસ્તક આ બધી વિધિ થઈ હતી। મૂળ પ્રતિષ્ઠા કયા મહારાજ સાહેબે કરાવી? મૂળ પ્રતિષ્ઠા આપણે નેમિસૂરી સમુદાયના આચાર્ય સૂર્યોદય મહારાજ સાહેબ સાથે થઈ।